થઈ ગયું. ચલો ભાઈ, ગુડ ઇવનિંગ. અને કરંટ અફેર્સ એક નવા ટોપિક સાથે, એટલે કે ગુજરાતનું બજેટ. આ પહેલા આપણે કેન્દ્ર સરકારનું બજેટ એનું પણ આપણે એક લેક્ચર લીધું હતું. અત્યારે ગુજરાત સરકારના બજેટ 2026 આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ઓકે, મેં આ બજેટને 3 ભાગમાં લીધો છે. આટલા તમે જેટલી સ્લાઇડો મેં લાવી છે એટલા ખાલી ક્વેશ્ચનો ગણ લેશો ને તો બજેટના બારના આમાં બારનો કોઈ પ્રશ્ન જશે નહીં. ઓકે, મેં બજેટને 3 ભાગમાં લાવ્યો છે. એક લાવ્યું છે ઇમેજના સ્વરૂપમાં, એટલે કે તમારે ફોટા, પહેલા આપણે ફોટા ઉપરથી ઘણી બધી સ્ટ્રક્ચર જોઈશું. એમાં ફોટાની અંદર મેં જે સેક્ટર વાઇઝ અલગ અલગ સેક્ટર છે, કૃષિ છે, ઓકે, ધારો કે નાણાં વિભાગ છે, અને અલગ અલગ જે સેક્ટર છે, મત્સ્ય ઉદ્યોગ છે, એ બધા અલગ અલગ સેક્ટરની ઇમેજના આધારે. બીજા નંબરનો પોઈન્ટ છે ને એ મેં ડિસ્ક્રિપ્ટિવ લીધો છે, કે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે એની સમજણ હું તમને આપીશ કે આવા ક્વેશ્ચનો પરીક્ષામાં પૂછી શકાય. અને ત્રીજો ભાગ છે મેં 40 ક્વેશ્ચનો લાવ્યા છે. ઓકે, અલ્ટરનેટિવ ઓબ્જેક્ટિવ ટાઈપ. પહેલા 2 ભાગ તમારે જોવાના બહુ સારી રીતે. ત્રીજા ભાગની અંદર તમારે બધાએ ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચનો છે એના જવાબ આપવાના છે. ઓકે, શરૂઆત કરીએ પહેલું. જો ભાઈ, ગુજરાત અંદાજપત્ર 2026-27. ઓકે, વિકસિત ગુજરાત તરફ એક પ્રયાસ છે. તમને બધાને ખબર છે, હું તમને ખાલી કહી દઉં કે બંધારણની અંદર ક્યાંય બજેટ શબ્દનો ઉલ્લેખ છે નહીં. ઓકે, વાર્ષિક નાણાકીય નિવેદન. કેન્દ્ર સરકારનું બજેટ છે એની કલમ કઈ છે? 112. અને રાજ્ય સરકારની જે બજેટ છે એની કલમ કઈ છે? બોલો ભાઈ, 202. ઓકે, ધ્યાન રાખજો. હવે ગુજરાત સરકારનું બજેટ, તમને બધાને ખબર છે કે બજેટ રજૂ કોણ કરે છે? નાણામંત્રી. અને ગુજરાત સરકારના હાલમાં નાણામંત્રી કોણ છે? કનુભાઈ દેસાઈ. ઓકે, કનુભાઈ દેસાઈએ સતત પાંચમી વાર એમને બજેટ રજૂ કર્યું છે. અંદાજપત્રને એક નજરમાં જોવું હોય ને તો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અહીંયાથી નીકળશે કે અંદાજપત્રનું કદ કેટલું છે? 4,08,053 કરોડ રૂપિયા. આટલા વર્ષોની અંદર સૌ પ્રથમવાર આટલું મોટું બજેટનું કદ છે. એટલે તમારે આ ખાસ યાદ રાખવાનું. કયું? 4,08,053 કરોડ. બીજું, ગયા વર્ષ કરતા એમાં વધારો કેટલો થયો છે? તો 10% વધારો થયો છે. ખાસ ધ્યાન રાખજો, 37,803 કરોડનો. ઓકે, 37,803 કરોડનો એમાં વધારો થયો છે. આ બધા ક્વેશ્ચનો મેં પાછળથી લીધા જ છે, ધ્યાન રાખજો. મહેસૂલી પુરાંત. ઓકે, તમને ખબર છે કે બજેટ એટલે આવક જાવકનું અંદાજપત્ર છે, કે આવનાર 26-27 ની અંદર પૈસો ક્યાંથી આવશે અને એ પૈસો ક્યાં વપરાશે એનું એક અંદાજપત્ર છે. તો મહેસૂલી પુરાંત કેટલી છે ભાઈ? 25,587 કરોડ. આ આંકડાની માયાજાળ છે ને, એમાં તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને 2 પોઈન્ટ છે. ઓકે, જેને તમારે ખાસ યાદ રાખવા પડે. હવે જો એ ડીપમાં જાય છે, પીએસઆઈમાં જશે, કોન્સ્ટેબલમાં નહીં જાય, પરંતુ એમ કે નીચેનામાંથી કયું જે જોડકું છે સાચું કે ખોટું, તો એ ધ્યાન રાખવાનું. મહેસૂલી પુરાંત કેટલી છે? 25,587 કરોડ. અને મૂડી ખર્ચ કેટલો છે ભાઈ? 1,57,358 કરોડ રૂપિયા છે. ખાસ રાજવિત્તીય ખાધ છે 1.97, અને જાહેર દેવું કેટલું છે? 14.7. ધ્યાન રાખજો, પ્રશ્ન પૂછી શકાય છે કે ગુજરાત સરકારનું જાહેર દેવું બજેટની અંદર કેટલું દર્શાવ્યું છે ભાઈ? 14.7%. વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ આઈએમપી આમાંથી તમને પ્રશ્ન મળશે અને મળશે જ. જ્ઞાન. ઓકે, જ્ઞાન અને 5 વિકાસના સ્તંભ છે. બજેટના પાયાના સ્તંભો જ્ઞાન અને 5 વિકાસના સ્તંભ. જ્ઞાનનું ફૂલ ફોર્મ યાદ રાખજો. જી એટલે ગરીબ, વાય એટલે યુવા, એ એટલે અન્નદાતા, અને એન એટલે નારી શક્તિ. તો જ્ઞાનનું ફૂલ ફોર્મ યાદ રાખજો, ગમે તે પ્રશ્ન પૂછાશે. 5 સ્તંભો યાદ રાખજો. જો સામાજિક, આર્થિક અને નાણાકીય 3 વિકાસો તો આવે જ છે. જો સામાજિક સુરક્ષા, માનવ સંસાધનનો વિકાસ, માળખાકીય સુવિધાઓ, આર્થિક વિકાસ અને ગ્રીન
ગ્રોથ. તમને પ્રશ્ન પૂછાશે 5 સ્તંભોમાંથી નીચેનામાંથી કયું ખોટું છે અથવા તો કયું સાચું છે, આવો પ્રશ્ન પૂછાશે. ઓકે, તો 5 વિકાસના સ્તંભ છે: સામાજિક સુરક્ષા, માનવ સંસાધન, માળખાકીય સુવિધાઓ, આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ. જો અલગ અલગ સેક્ટર વાઇઝ જોઈએ એટલે કે ક્ષેત્ર વાઇઝ જોઈએ તો મુખ્ય વિશેષતા છે દરેક પ્રદેશ માટે ઇકોનોમિકલ માસ્ટર પ્લાન, ઈએમપી. ઈએમપી નું ફૂલ ફોર્મ પૂછાય, ઇકોનોમિકલ માસ્ટર પ્લાન. 80+ પ્રોજેક્ટ છે અને 6,600 કરોડની ફાળવણી કરેલી છે. એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ કયું છે? છોટા ઉદેપુરનું માઇનિંગ. ઓકે, જેની અંદર કેટલા કરોડ ફાળવ્યા છે ભાઈ? 100 કરોડ. અને જંબુસર અને સાયલાનો જે ડીપ સી પ્રોજેક્ટ છે, ડીપ સી પ્રોજેક્ટ, હવે તમારે શું યાદ રાખવાનું ખાસ કે ભાઈ 806 કરોડ યાદ નહીં રાખો તો ચાલશે. યાદ શું રાખવાનું ખબર? ડીપ સી પ્રોજેક્ટ ક્યાં આગળ લાગુ કરવામાં આવશે? તો જંબુસર અને સાયલા. છોટા ઉદેપુરની અંદર એક માઇનિંગ પ્રોજેક્ટ નખાશે જેની કરોડ કેટલી છે ભાઈ? 100 કરોડ. જો હવે અલગ અલગ ડિપાર્ટમેન્ટની ફાળવણી જોઈ લઈએ કે ગુજરાત પ્રવાસન વર્ષ છે. પ્રશ્ન પૂછી શકે બજેટમાં 2026 ને કયા વર્ષ તરીકે દર્શાવવામાં આવ્યું છે? તો ગુજરાત પ્રવાસન વર્ષ. કયું વર્ષ છે ભાઈ? ગુજરાત પ્રવાસન વર્ષ. ફાળવણી કેટલી થયેલી? આમ ફાળવણી મેં તમને કીધું, ફરીથી કહું એકવાર કે ફાળવણીનું એટલું બધું આંકડાકીય માયાજાળમાં નહીં પડો તો ચાલશે, પરંતુ તમારે એની અંદર ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે ને એ જોવાના. જો ફાળવણી કેટલી છે? 6,737 કરોડ. એમાં ઇમ્પોર્ટન્ટ તમારે એટલું યાદ રાખવાનું છે કે સોમનાથને 1,000 વર્ષ પૂર્ણ થયા ને, એટલે સોમનાથ સ્વાભિમાન પર્વ યોજાય છે. પ્રશ્ન પૂછી શકાય છે કે સોમનાથને 1,000 વર્ષ પૂર્ણ થયા એ પર્વે કયો પર્વ ઉજવાય છે? સોમનાથ સ્વાભિમાન પર્વ. એક નવી પહેલ કરી છે, વેડ ઇન ગુજરાત. વેડ ઇન ગુજરાત એટલે તમને ખબર છે કે ઘણા બધા આપણે અહીંયા જાય છે જયપુર ને ત્યાં પ્રી વેડિંગ માટે, શૂટિંગ માટે. તો ગુજરાતે એવું કર્યું કે ગુજરાતની અંદર એક એવું હબ બનાવીએ જ્યાં નવી પહેલ કરી છે, વેડ ઇન ગુજરાત. વિકાસ સ્થળો 3 જગ્યાનો ખાસ વિકાસ કરવા છો: અંબાજી, ધોળાવીરા ને લોથલ. અને કૌશલ્યની અંદર 1,000 ટુરિસ્ટ ગાઈડને તાલીમ આપવાની છે. પ્રશ્ન પૂછી શકાય છે કે ભાઈ પ્રવાસનને વેગ આપવા માટે કેટલા ટુરિસ્ટને ગાઈડ કરવાના છે? તો 1,000 ટુરિસ્ટ પેદા કરવાના છે જે ગાઈડ કરી શકે અલગ અલગ રીતે. ઉદ્યોગ, ટેકનોલોજી અને ઇનોવેશનની ક્ષેત્રની અંદર કઈ કઈ પોલિસી છે? એક તો ટેક્સટાઇલ પોલિસી, જેની અંદર 2755 કરોડની ફાળવણી કરી છે, ટેક્સટાઇલ પોલિસી. બીજું એમએસએમઈ, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ. એમએસએમઈ માટે એમને કેટલા ફાળવ્યા છે? 1,775 કરોડ. સેમી કન્ડક્ટર હબ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં સેમી કન્ડક્ટર હબ માટે કઈ જગ્યાએ ભાઈ? ધોલેરા ને સાણંદ. સ્પેસ ટેક સ્ટાર્ટઅપ ફંડની શરૂઆત પણ કરી છે. અને એક સ્માર્ટ જીઆઈડીસી નામનો કોન્સેપ્ટ લાયા છે, સ્માર્ટ જીઆઈડીસી. તો સ્માર્ટ જીઆઈડીસી ની અંદર 25 વસાહતોનું આધુનિકરણ પણ કરવામાં આવશે. પ્રશ્ન પૂછે કેટલી જીઆઈડીસી ને સ્માર્ટ જીઆઈડીસી બનાવવાની છે? 25. નેક્સ્ટ, આરોગ્ય અને સુખાકારી એટલે હેલ્થ ડિપાર્ટમેન્ટ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમજેવાય, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની અંદર 3472 કરોડના ફાળવણી કરી છે. ન્યૂ હોસ્પિટલ, કઈ કઈ જગ્યાએ નવી હોસ્પિટલ બનશે? તો અમદાવાદ અને સુરતની અંદર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો બનાવવાની છે. ઓકે, કઈ જગ્યાએ? અમદાવાદ અને સુરત. જે શ્રેષ્ઠ ગુજરાત છે એની અંદર બિનચેપી રોગો માટે 502 કરોડની ફાળવણી કરી છે. અને આંગણવાડીની અંદર આ એક યાદ રાખજો, આંગણવાડીમાં 2000 નવી આંગણવાડીનો પણ અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન પૂછી શકે કેટલી નવી આંગણવાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે? 2000. નેક્સ્ટ, એક સેકન્ડ. ઓકે, નેક્સ્ટ જુઓ, કૃષિ, મત્સ્ય ઉદ્યોગ અને ગ્રામીણ વિકાસ. કૃષિના યાંત્રિકરણ માટે 1565 કરોડ ફાળવ્યા છે. એક બહુ અત્યારથી ટ્રેન્ડિંગમાં ચાલે છે અને આપણા આચાર્ય રાજ્યપાલ જે આપણા રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, એ આને બહુ પ્રાધાન્ય આપે છે. કોને? પ્રાકૃતિક ખેતીને. તો કેટલા રૂપિયા ફાળવ્યા છે? 392. નેક્સ્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટોરેજ માટે 1340 કરોડ. ઓકે, જે વીબી ગ્રામજી છે, ઓકે, એ યોજના માટે એટલે કે આપણે તમને ખબર છે કેટલા દિવસ કર્યા તમે આગળ ચલાવી દીધું? 125 દિવસની રોજગાર ગેરંટી યોજના છે. 1500 કરોડની ફાળવણી કરી છે. અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર 5600 કરોડની ફાળવણી
કરી છે. આરોગ્ય અને સુખાકારીની અંદર પીએમવાય જો આવી ગયું છે ને. તો નેક્સ્ટ, શહેરી વિકાસ અને માળખાગત સુવિધાઓ માટે સ્વર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે 16,116 કરોડ. હું એકવાર વન્સ અગેન ફરીથી કહી દઉં, આંકડાકીય માયાજાળમાં ઊંડા નહીં ઉતરો તો ચાલશે, પણ જે વસ્તુ ચલાવવું જોઈએ, ધારો કે આરઆરટીએસ જે છે, તો મેં તમને હમણાં કીધું કે અમદાવાદ અને સુરતની કનેક્ટિવિટી આરઆરટીએસ, ઓકે, હાઈ સ્પીડ કોરિડોર માટે કેટલા કરોડ ફાળવ્યા છે? 800 કરોડ. જીવન ધારા યોજના એટલે કે પાણી પુરવઠાની યોજના છે, પીવા માટેનું શુદ્ધ પાણી, એટલે જીવન ધારા યોજના માટે 100 કરોડની ફાળવણી કરી છે. અને ફાયર ફ્રી સિટી એટલે કે અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિસિટી કરવાની છે. તમને જોયું હોય ને તો અત્યારે ડીસાની અંદર ચાલી રહ્યું છે, ઓકે, અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિસિટી. અને આમ કહેવાય છે ડીસા છે ને નવી દિશા બતાવનારું થયું. આપણા જે આપણું ગૌરવ અને ડીસાના એમએલએ અને હાલના આપણા જે મંત્રી સાહેબ છે, વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ એક પહેલ શરૂ કરી હતી. કઈ? અટલવાડી ગામની વાડી. ઓકે, એને સરકારે આખા ગુજરાતમાં લાગુ કરી કે આખા ગુજરાત માટે 50 કરોડની ફાળવણી કરી છે કે ભાઈ ગામડાની અંદર અટલવાડી બને અને ગામની વાડી બને. તો આપણા માટે બહુ ગૌરવપૂર્ણ વાત છે અને ડીસા માટેની ગૌરવપૂર્ણ વાત છે. એટલે તો કહેવાય છે કે ડીસા એક નવી દિશા બતાવનારું છે. ઓકે, ફાયર ફ્રી સિટી અંડરગ્રાઉન્ડ જે કેબલિંગ છે એની અંદર કેટલા કરોડ ફાળવ્યા છે ભાઈ? 500 કરોડ. નેક્સ્ટ, સામાજિક સશક્તિકરણ એટલે કે સોશિયલ એમ્પાવરમેન્ટ, વન બંધુ કલ્યાણ યોજના માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ. વન બંધુ કલ્યાણ માટે 5 વર્ષની અંદર 2 લાખ કરોડનું આયોજન કર્યું છે. કેટલું ભાઈ? 2 લાખ કરોડ 5 વર્ષ માટે. પરિવહન ટ્રાન્સપોર્ટ માટે કેટલા? તો આદિવાસી શ્રમિકો માટે 500 મીટી બસો શરૂ કરી છે. ઓકે, આવાસ માટે 3 લાખ આવાસો માટે 4,272 કરોડની ફાળવણી કરી છે. અને મહિલા સશક્તિકરણ આઈએમપી પોઈન્ટ, ઓકે, પ્રશ્ન પૂછાય લખપતિ દીદી યોજના, અને તો મહિલાને સશક્તિકરણ છે, સ્વસહાય જૂથ, જે 10 મહિલાઓ બનીને એક સ્વસહાય જૂથ બનાવે. ઓકે, એ સ્વસહાય જૂથને પ્રોત્સાહન આપવા માટેની યોજના છે. કઈ? લખપતિ દીદી યોજના. એ પ્રોત્સાહન કરવા માટે છે. ઓકે, નેક્સ્ટ, રમત ગમત ક્ષેત્રની અંદર ઓલિમ્પિક 2030 આપણું અમદાવાદ યજમાન કરવાનું છે. ઓકે, ઓલિમ્પિક, એના માટે સરકારે ઓલિમ્પિક રેડી અહેમદાબાદ 1278 કરોડની ફાળવણી કરી છે. કેટલી ભાઈ? 1278. એસવીપી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ 500 કરોડની. એક આ યાદ રાખજો ને ભાઈ, પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર, પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર નું આયોજન ક્યાં કરવાનું છે ભાઈ? ગાંધીનગર. કેટલા કરોડ? 100 કરોડ. અને એક ગુજરાતની અંદર નવું હોકી સ્ટેડિયમ પણ બનવાનું છે, જેના માટે કેટલા કરોડની ફાળવણી કરી છે? 90 કરોડ. ઓકે, નેક્સ્ટ, મિશન ઓલિમ્પિક 2036 જો આવી ગયું છે. ડિજિટલ ગવર્નન્સ અને સુરક્ષા, એઆઈ અને ડિજિટલ ગવર્નન્સ માટે કેટલા? 850 કરોડ. ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક લેક અને એર વોચ સિસ્ટમ જે છે એના માટેનું એક ઇમ્પોર્ટન્ટ ડાયલ 112. ઓકે, 112 ડાયલ કરો ને પોલીસ આવી જાય છે, જનરક્ષક. એના માટે 3000 નવી ભરતી કરવાની છે. ઓકે, અને ડેટા ફ્યુલન્સ સેન્ટર પણ બનાવવાનું છે. તો પ્રશ્ન પૂછી શકાય છે કે ડાયલ 112 ની અંદર કેટલા લોકોની ભરતી કરવાની છે? 3000 લોકોની નવી ભરતી કરવાની છે. ઓકે, વિકસિત ગુજરાત ફંડ 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ 5 વર્ષ માટે. કેટલા વર્ષ માટે ભાઈ? 5. ચાલુ વર્ષની અંદર કેટલું? 10,000. આવી રીતે દર વર્ષે 10,000 કરીને 50,000 નું ફંડ છે. ડેડિકેટેડ સ્ટેટ એક્સપ્રેસવે માટે 3,000 કરોડ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, અંબાજી કોપર પ્રોજેક્ટ કેટલા ભાઈ? 500 કરોડ રૂપિયા. કેટલા રૂપિયા ભાઈ? સોરી 600 કરોડ રૂપિયા છે. કડાણા ફ્લોટિંગ સોલર પાવર પ્રોજેક્ટ 150. આ યાદ રાખજો, કડાણાની અંદર ક્યાં આવ્યું છે ભાઈ? કડાણા ડેમ કઈ નદી ઉપર આવેલો છે? કડાણા ડેમ કઈ નદી ઉપર આવેલો છે? નથી ખબર હે ને? મહી નદી ઉપર. કઈ? ઓકે, અને કયું છે ભાઈ? કડાણા ફ્લોટિંગ સોલર, એટલે કે ડેમ ઉપર તરતી સોલાર મૂકવાની છે, એનો આ પ્રોજેક્ટ છે. તો જુઓ,
અત્યાર સુધી જે ચર્ચાઓ કરી છે આપણે ઇમેજના આધારે કરી છે. લાસ્ટ ઇમેજ છે કે પ્રગતિશીલ બજેટ છે, નાણાકીય સ્થિતિ અને ઝડપી વિકાસ, જ્ઞાન મંત્ર. જ્ઞાનનો મતલબ યાદ રાખજો ભાઈ. ઓકે, બોલો. જી એટલે યસ, વાય એટલે ઈ એટલે અન્નદાતા, ને એન એટલે વેરી ગુડ. અને વિકસિત ભારત 2047 માટે મજબૂત પાયો છે. અને હવે આટલા સુધી મેં બધી ચર્ચાઓ કરીને ઇમેજના આધારે કરી. હવે કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આમાં આવ્યા છે એના એ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટને થોડું ડિટેલમાં જોઈએ એટલે તમને બધું યાદ રહી જાય. પછી આપણે જોઈશું બધા ઓબ્જેક્ટિવ ટાઈપ. જો સ્પોર્ટ ટુરિઝમ અને પોલિસી માટે હાઈટેક જે પ્રોજેક્ટ છે એને મંજૂરી આપી છે 2026 ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે. ઓકે, ઇમ્પોર્ટન્ટ. 2026 ના વર્ષ કયા વર્ષે ઉજવશે ભાઈ? ગુજરાત પ્રવાસન. એનું હેતુ શું છે? ગુજરાતના પ્રવાસનને વૈશ્વિક નકશા પર લઈ જવાનું અને એને જે વિશ્વના નકશા પર દર્શાવવા માટેનો એક પ્રોજેક્ટ છે. સોમનાથ માટે ગ્લોબલ ડેસ્ટિનેશન. સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવાનું છે. વિઝન છે, મોદી સાહેબનું એક વિઝન છે કે વન સ્ટેટ વન ગ્લોબલ ડેસ્ટિનેશન. ઓકે, આખા ગુજરાતમાંથી એક જ ડેસ્ટિનેશન પસંદ કર્યું છે અને એ કયું છે ભાઈ? સોમનાથ. સોમનાથને માત્ર ધાર્મિક જ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું છે. જો ડિટેલમાં માહિતી છે બધી. રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતનું 4,08,053 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ સર્વગ્રાહી બજેટ છે જેની અંદર 5 સ્તંભો કયા? સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ. ભાઈ આ કેટલી વાર રજૂ કર્યું છે? 5મી વાર. સતત 5મી વાર બજેટ રજૂ કર્યું છે. નેક્સ્ટ, ગુજરાત અંદાજપત્ર 2026 આદિવાસીઓની દેવી કંસરી દેવી. આમ છે ને, બજેટ પોથી લઈને આવ્યા હતા કનુભાઈ દેસાઈ. એની ઉપર વારલી ચિત્રકળા છે, એની ચિત્રકળા હતી અને ઉપર એક સ્ત્રીનું જે હતું મૂર્તિ હતી. એ મૂર્તિ કોની હતી ભાઈ? આદિવાસીઓની દેવી. શું નામ હતું? કંસરી દેવી. કંસરી દેવી સમૃદ્ધિના દેવી તરીકે માનવામાં આવે છે અને એમની કૃપાથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. વારલી ચિત્રકળા અંદાજે 1200 વર્ષ જૂની છે અને જે છેલ્લા 4 વર્ષથી બજેટ પોથી ઉપર દર્શાવવામાં આવે છે. પ્રશ્ન પૂછાઈ ગયો કે ગુજરાતની જે વારલી ચિત્રકળા છે એ કયા જિલ્લાને રિલેટેડ છે? ઓકે, કયા જિલ્લામાં જોવા મળે છે? ખાસ કરીને ડાંગ જિલ્લાની અંદર. ક્યાં ભાઈ? ડાંગ. નેક્સ્ટ, પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન માટે સમગ્ર દેશમાં ગુજરાતને બેસ્ટ પરફોર્મિંગ રાજ્ય તરીકે માન્યતા મળી છે અને એ માન્યતા કોણે આપી છે? આપણા મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા 2025માં એનાયત કરવામાં આવ્યું છે. ઓકે, દેશના વેરી ઇમ્પોર્ટન્ટ દેશની જીડીપીમાં ગુજરાતનો ફાળો કેટલો છે? 8.2%. ઓકે, જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ગુજરાતની માથાદીઠ આવક કેટલી છે? 3,01,000. પ્રશ્ન પૂછે ગુજરાતની માથાદીઠ આવક કેટલી છે? 3,01,000 છે. જે રાષ્ટ્ર જે આખા દેશની છે ને સરેરાશ માથાદીઠ આવક એના કરતા 60% વધુ છે. આખા દેશ કરતા કેટલી વધારે છે ભાઈ? 60% વધુ છે. જેમાં ગુજરાત દેશના રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે. નેક્સ્ટ, જ્ઞાન. ફરીથી ગરીબ, યુવા, અન્નદાતાને નારી શક્તિ. જો આવાસ યોજનાની અંદર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ યોજના હેઠળ આ વર્ષે 3,15,000 આવાસો આપવાના છે. મકાન કેટલા આપવાના છે ભાઈ? આખા રાજ્યની અંદર 3,15,000 આવાસો આપવાના છે. નેક્સ્ટ, ગરીબ અને મધ્યમ વર્ગના દંપતીઓની માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની એટલે કે ડિસીઝ રિસર્ચ સેન્ટર કઈ જગ્યાએ ભાઈ? અમદાવાદ ખાતે આઈવીએફ સગવડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કઈ જગ્યાએ? અમદાવાદ. આ સેન્ટર વિસ્તૃતીકરણ માટે સુરત, ભાવનગર અને જામનગરની અંદર આ પ્રકારની સુવિધાઓ શરૂ કરવામાં આવશે. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ગુજરાતની વસ્તીમાં 36% કરતા વધારે યુવા છે. આ પ્રશ્ન પૂછી શકાય છે કે ગુજરાતની બજેટની અંદર ગુજરાતની વસ્તીમાં કેટલા ટકા યુવા દર્શાવવામાં આવે છે? 36% કરતા વધુ. આવક મર્યાદા. ઓકે, જેમને તમને જે શિષ્યવૃત્તિ મળે છે એની આવક મર્યાદા જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે કુમારોની વાર્ષિક આવક છે 2,50,000 હતી ને
2,50,000 એનાથી વધારે કેટલી કરી દીધી છે? 6 લાખ કરી દીધી છે. નેક્સ્ટ, આશ્રમ શાળાની અંદર જે માસિક સહાય મળતી હતી 2170 રૂપિયા, ઓકે, એની અંદર 340 રૂપિયાનો વધારો કરી દેવા અને કેટલો કરી દેવાનો છે ભાઈ? 2600 રૂપિયા. પહેલા મળતી હતી 2170 50 રૂપિયા, અહીંયા 2150 છે, જે હવે કેટલી થઈ જશે? 2600. એકલવ્ય મોડેલ સ્કૂલની વાર્ષિક ગ્રાન્ટ જે 70,000 હતી એ 10,000 વધારીને કેટલી કરી દીધી છે? 80,000. આ લાભ કોને મળી શકે છે? એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ વિદ્યાર્થીઓને મળી શકે છે. નમો સેન્ટ્રલ લાઇબ્રેરી, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બોલો કઈ જગ્યાએ? ગાંધીનગર. આખા ભારતની સૌથી મોટી લાઇબ્રેરી એટલે કે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી કઈ જગ્યાએ? ગાંધીનગર. આ દેશની સૌથી મોટી અને અત્યારની લાઇબ્રેરી હશે, જેમાં ખાલી એટલું ધ્યાન રાખજો કેટલા કરોડ ફાળવ્યા છે? 100 કરોડ. નમો સેન્ટ્રલ લાઇબ્રેરી અંતર્ગત એક બીજી પણ યોજના છે, ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી. ઓકે, એ આદિજાતિના ટ્રાઇબલના તમામ તાલુકાઓની અંદર આ લાગુ કરવામાં આવશે. નામ યાદ રાખજો. શું નામ છે ભાઈ? ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી. અને સુવિધા મળશે. આ વર્ષે પ્રથમ તબક્કે 15 તાલુકાની અંદર આવશે. આ બજેટમાં કેટલા તાલુકા લીધા છે ભાઈ? 15 તાલુકા લીધા છે. નેક્સ્ટ, ઇનોવેશન અને માળખાકીય સુવિધાની અંદર આઈ હબ રિજિયનલ સેન્ટર. આઈ હબ રિજિયનલ સેન્ટરની અંદર આઈ હબ કઈ જગ્યાએ બનાવવામાં આવશે ભાઈ? અમદાવાદ. જેના અંતર્ગત 4 નવા સેન્ટર બનાવવાના છે. કયું? સુરત, વડોદરા, મહેસાણા અને નીચેનામાંથી કયું આઈ હબ સેન્ટરની અંદર આવે છે અથવા આવતું નથી? આવો પ્રશ્ન તમને પૂછી શકાય છે. નમો કૌશલ્ય લક્ષ્મી યોજના. ભાઈ આ આઈએમપી છે, ફર્સ્ટ વાર લાગુ કરી છે. ફર્સ્ટ વાર. શું નામ છે? નમો કૌશલ્ય લક્ષ્મી યોજના. કોની અંદર ભાઈ? આઈટીઆઈ ની અંદર અભ્યાસ કરતી તમામ દીકરીઓ માટે છે. મહિલા પ્રતિનિધિ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે 40 કરોડની ફાળવણી કરી છે. તમે ભૂલ કરતા નહીં. આઈટીઆઈમાં અભ્યાસ કરતી કોઈ જગ્યાએ આઈઆઈટી લખેલું હોય તો ફટાફટ ટીક ન કરી દેતા. આઈટીઆઈ છે. ઘણા તો આઈટીઆઈ અને આઈઆઈટીમાં કોઈ ફરક જ ન લાગે. હે, ધ્યાન રાખજો. અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર લેડ ઝિંકની જે ઝારા છે એ બનાવવામાં આવશે. ખનિજ ક્ષેત્રે આયાત નિકાસ પરની આત્મનિર્ભરતા ઘટાડશે. સ્થળ ક્યાં છે ભાઈ? અંબાજી. ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટ્રેક. આ એક પ્રકારનું ઈ ગવર્નન્સ. ઈ ગવર્નન્સનો મતલબ હવે સરકાર, જો તમે બધા આવકનો દાખલો ને ક્રિમિલિયર ને જાતિનો દાખલો ને આ બધું જાઓ છો ને ત્યાં તાલુકા પંચાયત કે ગ્રામ કક્ષાએ, એ હવે તમે ઓનલાઈન કરી શકો છો. તમને ઘરે બેઠા મળી શકે છે. ઓકે, એવી સુવિધાઓ કરવા જઈ રહ્યું છે ગુજરાત ઈ ગવર્નન્સના આધારે. એક જ ડિજિટલ પ્લેટફોર્મ તમામ સરકારી સેવાઓ ઉપલબ્ધ થશે અને દસ્તાવેજોનું પુનરાવર્તન ઘટશે. સમય અને ખર્ચનો પણ બચાવ થશે. ડિજિટલ ઇન્ડિયાના વિઝનને રાજ્ય સ્તરે મજબૂત બનાવશે. નેક્સ્ટ, ગુજરાત વાયર ફી સિટી. મેં હમણાં વાત કરી ને, ઇલેક્ટ્રિસિટી અંડરગ્રાઉન્ડ કરવાની છે. શહેરોની ઓવરહેડ વીજ લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવાની છે. કેટલા કરોડની ફાળવણી કરી છે? 500 કરોડ. 5 નવા સેટેલાઇટ ટાઉન પણ બનાવવામાં આવશે. કઈ કઈ જગ્યાએ 5 નવા સેટેલાઇટ ટાઉન બનશે? કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હીરાસર. આ કનેક્ટિવિટી જે છે એ રિજિયનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમથી મોટા શહેરો સાથે જોડાણ કરશે. નેક્સ્ટ, સ્પોર્ટ ટુરિઝમ પોલિસી હાઈટેક પ્રોજેક્ટ. કયું? ઓલિમ્પિક રેડી સિટી. કઈ? અમદાવાદ. કોમનવેલ્થ ગેમ્સ 2030 નું આયોજન કઈ જગ્યાએ થવાનું છે? અમદાવાદ. આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ કોમ્પ્લેક્સ, સ્ટેડિયમ અને મજબૂત કનેક્ટિવિટી બનાવવાનું છે. એનો કોન્સેપ્ટ શું છે? ભવિષ્યમાં ઓલિમ્પિકની યજમાની માટે અમદાવાદને અત્યારથી તૈયાર કરવું એમ. અને હજી તો કેટલા 5 વર્ષની વાર છે, એટલે 5 વર્ષની સુધી રેડી કરી દેવાનું છે. શહેરી સ્થાનિક સંસ્થાઓની પાણી પુરવઠા વ્યવસ્થા માટે મજબૂત કરવા માટે કઈ છે ભાઈ? જીવન ધારા. ઓકે, પીવાના પાણી માટે જીવન ધારા અમલ મૂકવામાં આવી છે. બોલો 2026ના વર્ષને કયું વર્ષ કર્યું છે ભાઈ? ગુજરાત પ્રવાસન વર્ષ. સોમનાથને શું બનાવવામાં આવ્યું છે? ગ્લોબલ ડેસ્ટિનેશન. વન સ્ટેટ વન ગ્લોબલ ડેસ્ટિનેશન. આયોજન સોમનાથને માત્ર ધાર્મિક જ નહીં
પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું છે. ઓકે, આટલા સુધીના બધા જ ક્વેશ્ચનો મેં ડિટેલમાં ચર્ચા કરીને હવે તમારે મને જવાબ આપવાના. ઓકે, ચલો પહેલો જ 2000 રજૂ કરવામાં ગુજરાતનું કુલ બજેટ કેટલું છે ભાઈ? યસ, 4,08,053. પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષનું બજેટ કેટલું છે ભાઈ? યસ, 37,803 કરોડ. ધ્યાન રાખજો બધા ભાઈ. નેક્સ્ટ, જ્ઞાનની અંદર ઉલ્લેખ કરવામાં આવે એન શું છે ભાઈ? યસ, નારી શક્તિ. 2026-27 માટે મહેસૂલી પુરાંત કેટલી અંદાજવામાં આવી છે? ઓકે, 25,587 કરોડ. ધ્યાન રાખજો ભાઈ. મૂડી ખર્ચની જોગવાઈમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? 17.5% વધારો કરવામાં આવ્યો છે મૂડી ખર્ચની અંદર. નેક્સ્ટ, રાજકીય રાજવિત્તીય ખાત કેટલા ટકા રહેવાનો અંદાજ છે? તો 19.7% રહેવાનો અંદાજ છે. ચલો નેક્સ્ટ, રાજ્યમાં કેટલા પ્રદેશોને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે ઓળખ કરવામાં આવી છે ભાઈ? ગ્રોથ હબ તરીકે રાજ્યના કેટલા પ્રદેશ વિકસાવાશે? 6. કેટલા? 6. ગ્રોથ હબના વિકાસ માટે કયો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે? તો ખાસ ધ્યાન રાખજો, ઇકોનોમિકલ માસ્ટર પ્લાન. ગ્રોથ હબ માટે કયો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે? ઇકોનોમિકલ માસ્ટર પ્લાન. નેક્સ્ટ, છોટાઉદેપુરની કડી પાણી માઇનિંગ સુવિધામાં વિસ્તરણ માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે? 100 કરોડ. કેટલી? 100 કરોડ. ડીપ સી પ્રોજેક્ટ કયા સ્થળો માટે આયોજિત કરવામાં આવી છે? બોલો, ડીપ સી પ્રોજેક્ટ જંબુસર અને વેરી ગુડ, જંબુસર અને સાયલા. 2026ના વર્ષને કયા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? ગુજરાત પ્રવાસન વર્ષ. ગુજરાતને વેડિંગ ડેસ્ટિનેશન બનાવવા માટે કયું કેમ્પેન શરૂ કરવાનું છે ભાઈ? વેડ ઇન ગુજરાત. બધા પોઈન્ટ યાદ રાખજો, મેં આમને એમ ક્વેશ્ચનો નથી બનાવ્યા, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે. સોમનાથ પરના પ્રથમ આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થયા. કયું વર્ષ ઉજવાશે ભાઈ? સોમનાથ સ્વાભિમાન. વેરી ગુડ. પ્રવાસન ક્ષેત્રે ટુરિસ્ટ ગાઈડને તાલીમ આપવા માટે કેટલા ટુરિસ્ટ ગાઈડને તાલીમ આપવાની છે? 1000. કેટલા? 1000 ટુરિસ્ટ ગાઈડ તૈયાર કરવાના છે. પીએમજેવાય એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે ભાઈ? 3000 કરોડ. કેટલી જોગવાઈ કરવામાં આવી છે? 3000 કરોડ. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ માટે ક્યાં કરવામાં આવશે? બોલો, સુરત અને અમદાવાદ. વેરી ગુડ. શ્રેષ્ઠતા ગુજરાત પ્રોજેક્ટ માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે? તો 600 કરોડ. કેટલી? 600 કરોડ ફાળવણી કરવામાં આવી. તમને તો કે સાહેબ આ બધું તો મને આંકડાકીય માહિતી તો યાદ નહીં રહે. મેં કીધું કંઈ વાંધો નહીં, મેં ખાલી ને ખાલી રિવિઝન થઈ જાય ને એ માટે ક્વેશ્ચનો મૂક્યા છે. ઓકે, શ્રેષ્ઠતા ગુજરાત માટે કેટલી? 600 કરોડ. કેટલી નવી આંગણવાડીનું નિર્માણ કરવામાં આવશે? કેટલી? 2000. નેક્સ્ટ, શિક્ષણની ગુણવત્તા સુધારવા કેટલી નવી પીએમ શ્રી શાળાઓનું નિર્માણ કરાશે? કેટલી? 600. કેટલી? 600 પીએમ શાળાઓનું નિર્માણ કરાશે. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે કુલ કેટલી જોગવાઈ કરવાઈ છે ભાઈ? વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે 5,967 કરોડ. અને નેક્સ્ટ, નમો લક્ષ્મી યોજના માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે? નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડ. નેક્સ્ટ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના કયા પ્રવાહના વિદ્યાર્થીઓ માટે છે? તો વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે છે. કોના માટે છે ભાઈ? વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ. વિજ્ઞાન સાધના યોજના આવ્યું એટલે વિજ્ઞાન પ્રવાહ. નેક્સ્ટ, નમો સેન્ટ્રલ લાઇબ્રેરીની સ્થાપના ક્યાં કરવામાં આવશે? ગાંધીનગર. કેટલા રૂપિયા ફાળવ્યા છે? 100 કરોડ. કેટલા? 15 આદિજાતિ તાલુકામાં કોના નામ પર લાઇબ્રેરી બનાવવામાં આવશે ભાઈ? બિરસા મુંડા.
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના માટે કેટલી રકમની જોગવાઈ છે? 500 કરોડની જોગવાઈ છે. નેક્સ્ટ, રાજ્યમાં કેટલા નવા સેન્ટર ઓફ એક્સેલન્સ એટલે કે કૃષિ ક્ષેત્રે સ્થાપવામાં આવશે? તો કેટલા આવશે ભાઈ? 6. ઓકે, કેટલા આવશે ભાઈ નવા સ્ટેટ ઓફ એક્સેલન્સ? બે જગ્યાએ ઓપ્શન 8 છે, પણ જવાબ કેટલો આવશે? 6. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કેટલી જોગવાઈ કરવામાં આવી છે ભાઈ? 5,600 કરોડ. બીજી ગ્રામ પહેલ કેટલા દિવસની રોજગારી આપવાની છે? 125 દિવસની. કેટલી જીઆઈડીસી ને સ્માર્ટ જીઆઈડીસી તરીકે વિકસાવવાની છે? 25. કેટલી આવશે? 25. હમણાં તો ચર્ચા કરી હતી. નેક્સ્ટ, નિકાસ ક્ષમતા વધારવા માટે કઈ નવી સંસ્થા સ્થાપવાની છે? ઓકે, જીઈપીસી, ગુજરાત એક્સપોર્ટ પાવર સેન્ટર, હે ને? ધ્યાન રાખજો. નિકાસ ક્ષમતા વધારવા માટે કઈ નવી સંસ્થા છે? જીઈપીસી. સેમિકન્ડક્ટર હબ તરીકે કયા સ્થળને વિકસાવવામાં આવશે ભાઈ? સાણંદ અને ધોલેરા. આદિવાસી સમુદાયના વિકાસ માટે આગામી 5 વર્ષમાં, મેં કીધું હતું ને, આગામી 5 વર્ષમાં કેટલી રકમ ફાળવવાની છે ભાઈ? 2 લાખ કરોડ. કેટલી? 2 લાખ કરોડ. ધ્યાન રાખજો. આદિવાસી શ્રમિકો માટે કેટલી મિની બસો જે છે શરૂ કરવાનું આયોજન છે ભાઈ? કેટલી મિની બસો છે ભાઈ? 500 મિની બસો છે. નેક્સ્ટ, ગુજરાત વાયર ફ્રી સિટી મિશન માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે? 500 કરોડ. કેટલી? 500 કરોડ. ઓલિમ્પિક 2030 ને ધ્યાનમાં રાખીને અમદાવાદના વિકાસ માટે કેટલી રકમ ફાળવણી કરવાની છે ભાઈ? 1278 કરોડ. પ્યારા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું નિર્માણ ક્યાં કરવામાં આવશે? ગાંધીનગર. અને પ્યારા હાઈ પરફોર્મન્સ સેન્ટર ગાંધીનગર બરોબર છે ભાઈ. ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ કયા ડેમ પર સ્થાપવામાં આવશે ભાઈ? કડાણા. ક્યાં આગળ? કડાણા કઈ નદી ઉપર આવેલું છે? વેરી ગુડ. 5 વર્ષ માટે બનાવવામાં આવેલ વિકસિત ગુજરાત ફંડનું કદ કેટલું છે? બોલો કેટલું છે ભાઈ? 50,000. મેં હમણાં કીધું ને 10-10 ના 5 ભાગ પાડવાના છે. આ વર્ષ માટે કેટલી? 10,000 કરોડ. અંબાજી કોપર પ્રોજેક્ટ ને ભૂગર્ભમાં ખાણ માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે ભાઈ? 500 કરોડ. નેક્સ્ટ અને લાસ્ટ, હોકી સ્ટેડિયમના નિર્માણ માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે ભાઈ? 90 કરોડ. અને ડાયલ કરવાના છે 112. એમાં કેટલી નવી જોગવાઈ કરવામાં આવી છે ભાઈ? યસ, 3,000. તો જુઓ, આપણે બજેટનો એક પણ પોઈન્ટ બાકાત રાખ્યો નથી. બજેટમાં આના બહારનો કોઈ પ્રશ્ન જઈ શકે નહીં. તમારે બધાનું કામ શું છે? કોમેન્ટ કરવાનું, લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું. તમારા બેનપણી અને બેનપણામાં શેર કરવાનું.